5 વર્ષની ઉંમરે એમને પોલિયો થયો. ડોક્ટર એમના પિતાશ્રીને એક ચોઇસ આપી, ઓપ્શન આપ્યું કે હું હાથ ઉપર કામ કરું કે પગ ઉપર કામ કરું. બેમાંથી એક જવાનું હતું, બેમાંથી એક બચવાનું હતું. એમના પિતાએ કીધું કે તમે હાથ ઉપર કામ કરો, એનો હાથ બચી જાય. એટલે હાથ ઉપર કામ કર્યું. એનો ડાબો પગ એ પક્ષઘાત એટલે પોલિયો એનાથી એ પોતે ગ્રસ્ત થયો. એ નાનો હતો ત્યારથી એની માતા એને એમ કહેતી કે બેટા તું આ મોટો થઈશ ને સાજો થઈ જઈશ, બળ આપતી, પ્રેરણા આપતી. કારણ કે હજી બાળક નાનો હતો એને આ સમજૂતી નહોતી. એટલે નાના બાળકો સાથે રમવા જાય ત્યારે જરા થોડો પાછો પડે, થોડો ઓછો ઉતરે, ત્યારે એની માતા એને સતત પ્રેરણા આપતી હતી. જો આમાં માતા પિતાનો પણ બહુ જ મોટો રોલ છે. અને દુનિયા માત્ર ઇન્સ્પિરેશન્સ અને મોટિવેશન્સ ઉપર ચાલે છે. એની માતા એને રોજ પ્રેરણા આપતી. જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ પ્રેરણા થોડીક બદલી, કારણ કે હવે એને ખબર છે કે આ ખોટ મારી સાથે જીવનભર છે. એવો જ્યારે સમજણો થયો ત્યારે એની માતાએ આખું એક વર્ઝન બદલ્યું, વર્ઝન 2.0 લાવ્યા પ્રેરણા માટે. કે બેટા તારા જેવા ઘણા છે જે રમત ગમતના ક્ષેત્રે, વિદ્યા પ્રાપ્તિ એટલે કે એકેડેમિક્સના ક્ષેત્રે ખૂબ મોટી સફળતાઓ હાંસલ કરી છે. એમ કરીને એમની માતા રોજ આવી કોઈક વાતો એમને કરે, કોઈ આવા પ્રસંગો જાણ્યા હોય તો એને વાત કરે. સ્કૂલે જઈને શિક્ષકને કે આવા પ્રસંગો તમે મને મેળવી આપો. પોતે તો એટલી ભણેલી બાઈ નહીં એટલે નેટ ઓપરેટ ના કરી શકે, પણ આ પ્રસંગો મેળવે અને એના બાળકને પ્રેરણા આપે. માતા પોતે આ પ્રમોદને બેડમિન્ટન રમવા માટે લઈ ગયા અને બેડમિન્ટનમાં એને રસ પડ્યો. એ બેડમિન્ટન રમતો થયો અને નોર્મલ બાળકોને ચેલેન્જ કરી શકે એવું બેડમિન્ટન રમતો થયો. આ દિવ્યાંગ બાળકો માટે એક બહુ જ મોટી પ્રેરણા છે કે નોર્મલ બાળકોને એ પોતે ચેલેન્જ કરતો, રમતો જીતતો. ત્યારે ગામના સરપંચને બધાને એમ થયું કે આ બાળકમાં રાષ્ટ્રીય કક્ષાની રમત રમી શકે એવી ક્ષમતા છે. એમ કરતા કરતા લગભગ 2009ની સાલમાં એ રાજ્ય કક્ષાએ રમ્યા, એ રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા. 10 વર્ષની આ રમત પછી ઘણા બધા મેડલ પ્રાપ્ત કર્યા પેરાલિમ્પિક્સમાં એટલે કે આ પેરા સ્પોર્ટ્સમાં. અને 2020માં બેડમિન્ટનમાં, પેરાલિમ્પિક્સમાં, ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને શાનદાર રીતે મેડલ મેળવ્યો. એટલે થઈ શકે છે. પહેલી અગત્યની વાત તમામ દિવ્યાંગ બાળકો માટે એ છે કે હતાશા, નિરાશાની કોઈ વાત નથી. ફરી વખત આવી એક PNR સોસાયટી જેવી સારી સંસ્થા તમારી સહાયમાં, તમારા ઉત્કર્ષમાં, તમારા વિકાસમાં આટલી ચિંતિત છે, પ્રયત્નશીલ છે. અને આવા તેજસ્વી પ્રેરણાદાયી પ્રસંગો તમારી સમક્ષ છે. તો તમારે મનમાં એક નક્કી કરી રાખવાનું કે હોંગે હમ કામયાબ, કે થઈ શકે છે, ઇટ કેન હેપન. એટલે પહેલી અગત્યની વાત દિવ્યાંગો માટે આ મેસેજ છે. કદાચ સંપૂર્ણ તમે અનેક અંગે તકલીફ ધરાવતા હો. સ્ટીફન હોકિંગ હતા, એમનું ખાલી મગજ જ ચાલતું હતું, આખું શરીર ચાલતું જ નહોતું. શરીરનું એક પણ અંગ ચાલતું નહોતું. તો પણ મહાન વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક થયા અને બ્લેક હોલ્સ વિશે વ્હીલચેરમાં બેઠા બેઠા એ જે થિયરીઝ ચલાવતા હતા વિચારોની, કે આમ હોય તો આમ હોય, આમ હોય તો આમ હોય, એ ઘણું બધું પ્રેક્ટિકલી પણ અત્યારે સાબિત થયું. અને આ અત્યારે આપણે 21મી સદી ચાલે છે, પણ 20મી સદીના મહાન વૈજ્ઞાનિકોમાંના એક આ સ્ટીફન હોકિંગ્સ, એની પણ વાતો આ બાળકોને વધારે સમજાવજો. વ્હીલચેરમાં બેઠા બેઠા એમને મોઢામાં કોળીઓ મૂકવો હોય તો પણ કોકે મૂકી આપવો પડે, એમને પગે ચંપલ પણ પહેરી ન શકે એ પણ કોકે પહેરાવવું પડે.
એવી પરિસ્થિતિમાં એમને બ્લેક હોલ્સ વિશે ખૂબ સુંદર સંશોધનો કર્યા. એટલે ફરી વખત દિવ્યાંગ બાળકોને આ બીજા પ્રસંગ દ્વારા એ જ પ્રેરણા છે કે બસ થઈ શકે છે. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો ચોક્કસ થઈ શકે છે. રવિન્દ્રનાથ ટાગોર પોતાના જીવનનો એક સરસ પ્રસંગ લખે છે મોટી ઉંમરે પોતાના જીવન ચરિત્રમાં. એમણે એક પ્રસંગ લખ્યો કે નાનપણમાં હું મારા મિત્રો સાથે રમતો, એમાં મારા એક મિત્ર એ પોતે ચશ્મા પહેરતો. નાના બાળકોને બહુ ખ્યાલ ના આવે કે આ ચશ્મા શું કામ, કેમ પહેરે છે, એનો હેતુ શું હોય, અને એની નજરમાં પણ ના હોય કે એના કોઈ મિત્ર ચશ્મા પહેરે છે. બધા રમતા હોય, આનંદ કરતા હોય, બહુ નાના બાળકો. એમાં એક દિવસ રમતા રમતા એમના બાળ મિત્રના ચશ્મા પડી ગયા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એ ચશ્મા ઉપાડીને મેં પહેર્યા. એ જ ભાવથી કે આ પહેરે છે તો હું પહેરું ને. બાળક તો કોપી કરી. ચશ્મા શું છે એને કઈ ખબર નથી. ચશ્મા શું કામ પહેરવા જોઈએ એ કોઈ કારણે બાળકને ખબર નથી. રવિન્દ્રનાથ ટાગોરને એમને ખાલી એના મિત્ર રોજ પહેરે છે, વળી આજે પડી ગયા તો એક મસ્તીના ભાવ રૂપે, મસ્તી કરવા માટે, આનંદ માટે એમણે ચશ્મા ઉપાડીને પહેર્યા. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે એકાએક દુનિયા મને જુદી અને વધારે સ્પષ્ટ દેખાવા માંડી. રવિન્દ્રનાથ ટાગોરે ઘરે આવીને એમના માતૃશ્રીને વાત કરી કે મારા મિત્ર જે ચશ્મા પહેરે છે ને એ આજે મેં પહેર્યા ને તો મને બધું બહુ સારું દેખાય છે. એમની માતાને ખ્યાલ આવી ગયો કે આમને ચશ્માના નંબર લાગે છે, અને પછી તપાસ કરાવડાવી તો રવિન્દ્રનાથ ટાગોરને પણ નંબર હતા. પછી એમની માટે એમને ચશ્મા બનાવ્યા અને એમને સૃષ્ટિ વધારે સ્પષ્ટ દેખાવા માંડી. આ પ્રસંગ રવિન્દ્રનાથ ટાગોર લખીને બોધ બહુ સરસ લખે છે. બોધમાં એમણે સુંદર વિચાર આપ્યો છે